નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ જીવન સત્સંગમાં। આજે આપણે જોઈશું શક્તિલા એકાદશી ક્યારે છે તેનું શુભ મુહૂર્ત અને પૂજા વિધિ માટે વિડીયોને અંત સુધી જોજો। અને જો તેમને અમારો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ વગાડી લો, જેથી કરીને ચેનલ પર પ્રસારિત કરવામાં આવતા નવા વિડીયોની માહિતી તમને મળે। ભગવાન વિષ્ણુને આ રીતે કરો પ્રસન્ન। શક્તિલા એકાદશી વ્રત પૂજા વિધિ અને મહત્વ। 6 ફેબ્રુઆરી 2024 શક્તિલા એકાદશી 5 જાન્યુઆરીએ સાંજે 5:24 શરૂ થશે। કાળા તલથી ભગવાન વિષ્ણુની પૂજા। એકાદશીનું વ્રત મહિનામાં 2 વાર ઉજવાય છે। 6 ફેબ્રુઆરી 2024 શક્તિલા એકાદશી છે। માઘ મહિનાના કૃષ્ણ પક્ષને શક્તિલા એકાદશીના નામથી ઓળખવામાં આવે છે। અન્ય એકાદશીની જેમ આ એકાદશીનું પણ વિશેષ મહત્વ છે। જો કે આખો માઘ મહિનો પૂજા ઉપાસના માટે પવિત્ર મહિનો માનવામાં આવે છે। આવામાં શક્તિલા એકાદશીનું મહત્વ વધી જાય છે। માન્યતા છે કે આ એકાદશીના વ્રતથી અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે। એકાદશીના દિવસે સ્નાન, દાન અને વ્રતનું વિશેષ પ્રયોજન હોય છે। માન્યતા છે કે 24/11નું વ્રત કરનાર મનુષ્યને મોક્ષની પ્રાપ્તિ થાય છે। શુભ મુહૂર્ત હિન્દુ કેલેન્ડર મુજબ શક્તિલા એકાદશીનો તહેવાર માઘ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિએ ઉજવવામાં આવે છે। આ દિવસે એકાદશી તિથિ 5 જાન્યુઆરીએ સાંજે 5:24 શરૂ થશે અને તેની તિથિ 6 જાન્યુઆરીએ સાંજે 4:07 સમાપ્ત થશે। ઉદ્યતિથિ અનુસાર 6 ફેબ્રુઆરીએ શક્તિલા એકાદશી ઉજવવામાં આવશે। 7 ફેબ્રુઆરીના રોજ સવારે 7:06 થી 9:18 સુધી રહેશે। શક્તિલા એકાદશીના દિવસે કાળા તલથી ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે। વર્ષની બધી જ 24/11 વિષ્ણુની પૂજા ઉપાસના માટે સમર્પિત હોય છે, પણ બધાનું પોતાનું એક જુદું મહત્વ હોય છે। શક્તિલા એકાદશીના દિવસે તલનું દાન કરવું અને કાલીની પૂજા કરવાનું પણ પ્રચલન છે। શક્તિલા વ્રતનું મહત્વ પૌરાણિક કથાઓ મુજબ જેટલું પુણ્ય કન્યાદાન, હજારો વર્ષોની તપસ્યા અને સુવર્ણ દાન કર્યા પછી મળે છે, તેનાથી વધુ ફળ એકમાત્ર શક્તિલા એકાદશીનું વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે। તલનો ઉપયોગ પૂજા, હવન, પ્રસાદ, સ્નાન, દાન, ભોજન અને તર્પણમાં કરવામાં આવે છે। તલનું દાનનું વિધાન હોવાને કારણે આ શક્તિલા એકાદશી કહેવાય છે। એકાદશીની પૂજા વિધિ એકાદશીના દિવસે સવારે સ્નાન વગેરેથી પરવારીને વિષ્ણુની પૂજા આરાધના કરવામાં આવે છે। તલયુક્ત હવન કરવામાં આવે છે। ત્યારબાદ આખો દિવસ ઉપવાસ કરીને નારાયણનું ધ્યાન કરવામાં આવે છે। તુલસી પર ઘીનો દીવો પ્રગટાવો અને સૂર્યાસ્ત સમયે સાંજે એક વાર ફરી જ્યોત પ્રગટાવીને પૂજા કરો। તેના આગલા દિવસે સવારે સ્નાન કરીને પૂજા કર્યા પછી વ્રતના પારણા કરવામાં આવે છે।